लाल की है द्वारकाधीश की जय रणछोड़ राय की जय। हरे आनंद मंगल करो आरती हरे करू संतनी सेवा प्रेम धनी मारे मंदिर पधारो सुंदर सुखड़ा देवा वाला आनंद मंगल करो आरती हरे करू संतनी सेवा। बोलो सतगुरुदेव की जय। केशव कलमलारी बापानी जय। राधे कृष्ण गोपाल कृष्ण बधाने आज भगवानना द्वारकाधीशनी जन्मनी बधाईओ। जय द्वारकाधीश जय द्वारकाधीश जय कृष्ण भगवाननो जन्म से आज 12 वागी गया એટલે ભગવાનને નવરાવ્યા ધોરાવ્યા પંચામૃતથી ને ભગવાનને વાઘા પહેરાવ્યા જેવી થઈ એવી સેવા ભગવાનને કે અમે કરી। અમે તો આજા ગાંડા લુલા લંગડા જેવા કઈ તેવા લુલા લુચા જેવા કેવા પ્રભુ પણ અમે તમારા બાળકો છે એ ભગવાન એ દ્વારકાધીશ। હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ ઓમ શ્રી વિષ્ણુએ નમઃ 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 ओम श्री विष्णुवे नमः 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 ओम श्री विष्णुवे नमः। आ तुलसीना बाळक थामाथी पण भगवानने बહુ જ પ્રિય બહુ એટલે બહુ। ओम श्री विष्णुवे नमः 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 ओम श्री विष्णुवे नमः। आ कोणा मांजर से એટલે ભગવાનને અતિશય પ્રિય। ओम श्री विष्णुवे नमः 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 ओम श्री विष्णुवे नमः। ओम विष्णु भगवान पण मारा घरमां हकीकतमां प्रगट पण थया छे। शंख चक्र गदा देव पोते भगवान प्रगट અહીં થયેલા છે મારે એટલે કોઈ દિવસ તો ભગવાનને રાતે નહીં હું કોઈ દિવસ ઉઠાડું કાઢું હું કે નહીં હું ભગવાનને આમ આંખીથી દર્શન કર્યા કરું રાત આખે। પણ આજ તો અટાણે ખરેખર લાલાનો જન્મ છે તો હું મારા વિષ્ણુ ભગવાનને બી તુલસી ચડાવું। ઓમ શ્રી વિષ્ણુવે નમઃ ઓમ શ્રી વિષ્ણુવે નમઃ ઓમ શ્રી વિષ્ણુવે નમઃ ओम श्री विष्णुवे नमः 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 ओम श्री विष्णुवे नमः
ઓમ શ્રી વિષ્ણુએ નમઃ. 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 જય પ્રભુ. એ વિષ્ણુ ભગવાન, એ દ્વારકાધીશ. કૃષ્ણ ભગવાનને તુલસી બહુ વાલા હતા. તુલસીએ ભગવાન પાસે માગેલું હતું કે ભગવાન તમે ઓમ મને તમારી નજરની હામી રાખજો, એટલે ભગવાને તથાસ્તુ કીધેલું હતું. આ કથા તો બહુ બદ્રીનાથની છે, બહુ મોટી છે, પણ આજે એમ કે ભગવાન આવ્યા તો આપણે પણ તુલસી ચડાવી દેવી જોઈએ. હકીકતમાં બધાને એમ કહું કે તમે ભગવાનને તુલસી કાંઈ નહીં તો 5 પાંદડા તમારા ઘરમાં લાલો હોય ને તો ધરજો. તમે કાંઈ ન ધરી શકો, કાંઈ રસોઈ ન કરી શકીને ખવડાવી ન શકવાના હો, તમે એમ થાય કે હું રસોઈ કર, તો ભગવાનને આખેથી દૂધ મૂકીને એક તુલસીનું પત્તું અને જળની ટબોડી મૂકી દો તો પણ ભગવાન માની લે, દ્વારકાધીશ. પણ ભગવાન જો ભૂખ્યા રહે એમને તો ઘરમાં ઝઘડા લડાઈ બધું એ થાય. હું તમને હાવ સાચું કહી દઉં, તમે એક દી પણ એને ભૂખ્યો રાખશો કે તરસ્યો રાખશો તો તમારા ઘરમાં ઝઘડા લડાઈ થાય. એટલે કાંઈ ભગવાનને કાંઈ ન કરો ને તો એક ટીપુક જ દૂધ ધરો. તમે ચા કરવા તો લાવવાના જ હો તમારી માટે, બરોબર. અમે તો કોઈ ચા કે કાંઈ પીતા જ નથી. અમે સવારે કોઈ નાસ્તો બાસ્તો બપોરે એક ટાઈમ, હાથ બપોરે કાલ બપોરે. પણ હું તો એમ જ કહું કે તમે બધા જે આ કરતા હો ને ભગવાનને પૂજા સેવા જે કરતા હોય તમે આજ પણ એને નવરાવજો, ધોરાવજો, એને નવા વસ્ત્ર પહેરાવજો લાલાને, અને લાલાને તુલસીના પત્તા ભલે 8 જ ચડાવજો પણ આજ તમે એને ચડાવજો ભગવાનને. આજે એને માખણ મિશ્રી ધરજો. ભગવાનને માખણ મિશ્રી બહુ વાલા છે દ્વારકાધીશને, એટલે તમે માખણ મિશ્રી ધરજો. એક ફેરી હું બહુ ટેન્શનમાં હતી, એટલે પછી મારું કામ નહોતું થતું તો હું ટ્રેનમાં જતી, ત્યાં એક બ્રાહ્મણ આવ્યો તો એ બ્રાહ્મણને યાર માથાકૂટ કરવા માંડી. મેં કીધું એકવાર બે તમે અહીં બેઠી ત્યાં જ તમને હોય છે, અહીંયા જ બેવાનું હોય છે, પણ કોઈ બી રોપ લઈને આવેલા હતા. પછી એ હરસિદ્ધિમાં એ ઉતરી ગયા ટ્રેનમાં, એને હરસિદ્ધિમાં પછી કીધા કે બેન દ્વારકાધીશ તો તમારી વાટ જો, મને તો ભગવાને મોકલ્યો હતો કે તો એની પડખે જા અને જરીક ઝઘડા કર ત્યાં દ્વારકા આવી જાય. એટલે ભગવાને મને તો ત્યારે તે મને પ્રેરણા દીધી હતી. એટલે હું તો એમ જ કહું, હું સેવા કરું એમને તમે બધા જ સેવા કરો, તમારા ઘરમાં બધાના ઘરમાં સારું થાય. સુખ દુઃખ તો આવ્યા જ કરે, ધન લક્ષ્મી આવે જાય આવે, પણ મારું ભગવાન આવે ને ત્યારે એમ થાય કે હશ આ દ્વારકાવાળો મારો આવ્યો. હે ભગવાન દ્વારકાધીશ, હે પ્રભુ દ્વારકાવાળા, જય દ્વારકાવાળા, જય દ્વારકા.